વેલકમ ટુ અલ્ટાવિઝન સ્કૂલ પાટલી. 11 સાયન્સ બાયોલોજીની અંદર આપણે ચેપ્ટર 5 સહપુષ્પી વનસ્પતિની અંદર બાહ્યકાર વિદ્યા એની વાત કરી રહ્યા છીએ. ત્યારે કેટલાક ભાગોની વાત આપણે કરી ચૂક્યા છીએ. મૂળ, પ્રકાંડ અને પર્ણો, આની વાત આપણે કરી. પર્ણોની અંદર આપણે સમજ્યા હતા કે એના બે પ્રકાર છે, એક સાદું પર્ણ અને એક સંયુક્ત પર્ણ. સાદા પર્ણની અંદર આપણે સમજ્યા હતા કે એકદમ એની કિનારી જે હોય મધ્ય શિરા સુધી પહોંચતી નથી. મધ્ય શિરા હોય છે એક પહોંચતી નથી, ઉપરની કિનારી હોય તે. અને સંયુક્ત પર્ણની અંદર જે મધ્ય શિરા સુધી છેદન થાય તો એને આપણે સંયુક્ત પર્ણ કહીએ. એમાં પંજાકાર અને પિંચાકારની આપણે વાત કરી હતી. એના પછી એના રક્ષણ, ખોરાક સંગ્રહ જે રૂપાંતર થતા હોય પર્ણને એની વાત કરી હતી. એના પ્રકારમાં વાત કરી હતી કે ભ્રમિરા રૂપ હોય, એકાંતરિક હોય, સન્મુખ હોય, સામે સામે પર્ણો ગોઠવાયેલા હોય. આવું પણ આપણે એક પાઠની અંદર સમજ્યા હતા. અને એના પછીનો આપણે ભાગ છે જે પુષ્પ વિશે આજે આપણે ભણવાનું છે. પુષ્પ જે છે ને એ આખા ચેપ્ટરની અંદર સૌથી મોટો પાઠ છે કે એના વિશે આપણે ઘણું બધું ભણવાનું થશે. હવે પછીનું જે છે એમાં મોટાભાગના જે બધા ભાગોની અંદરથી પુષ્પ વિશે આપણે સૌથી વધારે એની માહિતી લેવાની છે. તો પુષ્પ એટલે આપણને ખબર જ છે કે સૌથી આજુબાજુ જેટલી પણ વનસ્પતિ હોય છે એને હું તમને વાત કરું કે સૌથી વધારે તમને કઈ વનસ્પતિ ગમે, તો તમે તરત જ જવાબ દેશો કે પુષ્પવાળી હોય, રંગબેરંગી પુષ્પો ધરાવતી હોય એવી વનસ્પતિ મને ગમે એમ. તો આવી વનસ્પતિ છે એ એક જ એનો આકાર, એક જ રચના, એક જ એની જે છે એ બંધારણીય રચના એ એક જ હશે? તો કે ના, દરેકની વનસ્પતિ પ્રમાણે અલગ અલગ જોવા મળે. એને અલગ અલગ સમુદાયમાં પણ વહેંચવામાં આવે જ છે. તો આજે આપણે પુષ્પની વાત કરીએ છીએ તો પહેલાં તો પ્રશ્ન થાય પુષ્પ ક્યારે ઉદ્ભવે? તો નાનો છોડ હોય તરત પુષ્પ એની અંદર તરત આવી જશે? તો કે ના, એની અંદર એનો એક તબક્કો આવશે, એ સમયે એને પુષ્પનું નિર્માણ થશે. બીજો પ્રશ્ન થાય કે પુષ્પ કઈ જગ્યાએ ઉદ્ભવે? તો કે જે તે વનસ્પતિ છે, સમજો કે અહીંયા આપણને એક લાઈન આપેલી છે, પ્રરોહના અગ્રીય વર્ધનશીલ ભાગ કે જે પુષ્પમાં ફેરવાય. કોઈ વનસ્પતિ હોય તો એની ડાળીઓનું નિર્માણ થતું હોય. આવી ડાળીઓના સૌપ્રથમ છેડે એક તો ઉત્પન્ન થતી હોય એટલે એને પ્રરોહ કહેવાય. પ્રરોહ એટલે પ્રકાંડ કહીએ. પ્રરોહ અને એમાં છેક આગળનો ભાગ હોય એને આપણે પ્રરોહ તરીકે ઓળખીએ. અગ્રીય વર્ધનશીલ ભાગ હોય એનો આગળનો વર્ધનશીલ એટલે સતત વિભાજન પામતો એક ભાગ હોય, ત્યાં પુષ્પનું નિર્માણ હંમેશા થતું હોય. બરાબર છે? દરેક વનસ્પતિની અંદર નાનો છોડ હોય ત્યારે સૌપ્રથમ સમજો કે અહીંયાથી એનું કોઈ એક ડાળીનો વિકાસ થયો તો અહીંયા પુષ્પનું નિર્માણ થતું હોય. ટૂંકમાં પ્રરોહના અગ્ર ભાગે થાય, વચ્ચોવચ્ચ થાય. પ્રકારના એક ઉદાહરણ વચ્ચોવચ્ચ થશે? ના થાય. એટલે પ્રરોહના અગ્રીય વર્ધનશીલ ભાગ કે જે પુષ્પમાં ફેરવાય છે, પ્રકારનો આગળનો વર્ધનશીલ સતત વધતો ભાગ હોય, ટોચને ટોચ વધતી હોય ત્યાં પણ પુષ્પનું નિર્માણ થશે. સતત વધતો ભાગ હોય. બરાબર છે? આંતરગાંઠો વિસ્તરણ ન પામે અને અક્ષ સંકુચિત થાય ત્યાંથી પણ પુષ્પ ઉદ્ભવી શકે છે. એટલે સમજો કે આપણે પ્રકાંડ હોય તો એમાં આ રીતના ગાંઠો આવેલી હોય, બંને વચ્ચેનો ભાગ છે ને આપણે આંતરગાંઠ કહીએ છીએ. તો આવી જે આંતરગાંઠ છે એ સંકુચિત એટલે સહેજ ભેગી થઈ જાય. આટલો જે આંતરગાંઠનો ભાગ છે એ આપણને ખબર છે કે દરેક જગ્યાએ પ્રકારની અંદર ગાંઠ આવેલો હોય. આ પ્રકારની કાસ્ટમય બને પછી એની અંદર પુષ્પ ના ઉદ્ભવે. શરૂઆતમાં નાનો હોય ત્યારે એ ઉદ્ભવે અને સીધા પ્રકારની અંદર પણ ઉદ્ભવે. મોટું વનસ્પતિ થઈ જાય પછી એના આગળના ભાગે વિકાસ થતો જાય. દરેક જગ્યાએ આપણને ગાંઠ જેવી રચના જોવા મળે. તો એ ગાંઠ વચ્ચેનો જે આંતરગાંઠ ભાગ છે, આગળ આપણે વ્યાખ્યા સમજી ગયા છીએ આંતરગાંઠની, એ સંકુચિત સહેજ ભેગો થશે. એટલા માટે એ ભેગો થતો ભાગ છે ત્યાંથી જ પુષ્પનું નિર્માણ આપણને જોવા મળે છે. બરાબર? અહીં કંઈક મોટું સ્વરૂપ દોરે પણ આપણે મારી જે આકૃતિ ઉપર ધ્યાન ના થોડુંક દેશો, પણ મારી ભાવના તમે સમજી અને પુષ્પનો વિકાસ સમજજો. બરાબર છે? તો આ રીતના આંતરગાંઠ વિસ્તરણ ન પામે અને અક્ષ સંકુચિત થઈ જાય ત્યાંથી પુષ્પ ઉદ્ભવે. એટલે આંતરગાંઠ છે એ વિસ્તરણ એટલે પહોળી ના થતી હોય, એની બદલે અક્ષ જે ભાગ છે એ સંકુચિત થશે. અક્ષ એટલે જેનો આગળનો ભાગ સંકુચિત થાય ત્યાંથી જ પુષ્પનું નિર્માણ થાય. હવે આવું જે પુષ્પ નિર્માણ થયું હોય એ ડાયરેક્ટ દ્વિકીય હોય? તો કે ના, એ કેવું જોવા મળશે? એકાકી જોવા મળશે. પ્રરોહાગ્રમાંથી પ્રથમ પુષ્પનું નિર્માણ થાય એ પુષ્પની રચના એકકીય જોવા મળે છે. પછી એ પરાગનયનની ક્રિયા થાય ને પરાગનયનની ક્રિયા વડે નરજન્યુ આવે ને પછી એ દ્વિકીય બને. બરાબર?
એટલે પ્રથમ જે તબક્કો એનો ગણાય નિર્માણ પછીનો, ત્યારે એકકીય જોવા મળે, આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે આ રીતના પુષ્પની ગોઠવણી છે એના આધારે એને પ્રકાર પાડવામાં આવે છે. બરાબર, જેમ પર્ણ હતો તો પર્ણના પર્ણ વિન્યાસ સમજ્યા હતા, એ પ્રમાણે પુષ્પ છે તો પુષ્પની વનસ્પતિના છોડ ઉપરની જે ગોઠવણી છે એ ગોઠવણીને આપણે પુષ્પ વિન્યાસ કહીએ છીએ. પુષ્પ વિન્યાસની અંદર બે પ્રકાર, એક અપરિમિત અને એક પરિમિત પુષ્પ વિન્યાસ, બે પ્રકારના પુષ્પ વિન્યાસ જોવા મળે. અપરિમિતની અંદર શું જોવા મળશે તો જે મુખ્ય અક્ષ હશે, આ જે આપણને મુખ્ય અક્ષ એટલે આગળનો જે વધતો જશે આગળને આગળ, એ મુખ્ય અક્ષ સતત ને સતત ઉપર સુધી એ વિકાસ થતો જશે, વૃદ્ધિ પામતો જશે અને પુષ્પનું નિર્માણ, પર્ણનું નિર્માણ એ કરતો જશે. સતત એ વિકાસ પામશે. પછી એ વનસ્પતિની અમુક મર્યાદા હોય ત્યાં સુધી, પણ નાની વનસ્પતિ ત્યારથી આપણે સમજીએ તો એનો ફેલાવો ઊંચે જઈને સતત ઉપર વિકાસ પામતો જશે. એટલે મુખ્ય અક્ષ સતત વિકાસ, મુખ્ય અક્ષ જે છે સતત વિકાસ પામતો જાય. અગ્રાભિવર્ધી ક્રમમાં પાર્શ્વીય રીતે પુષ્પ ઉદ્ભવે. અગ્રાભિવર્ધી એટલે અગ્ર એટલે આગળનો ભાગ, અગ્રાભિવર્ધી એટલે કે આગળના ભાગમાં વિકાસ પામતો પુષ્પનો ભાગ, એને આખો એક શબ્દમાં લેવું હોય તો એને અગ્રાભિવર્ધી કહેવાય. તો અગ્રાભિવર્ધી ક્રમમાં આગળને આગળ એ વિકાસ પામશે અગ્રાભિવર્ધી ક્રમમાં, અને નીચે એ પુષ્પનું નિર્માણ એનો વૃદ્ધિ થશે. એટલે સમજો કે નીચે સૌપ્રથમ વિકાસ પામ્યું હોય, આટલા સુધી ડાળી પહોંચી હોય નીચે સુધી, ત્યારે પુષ્પ નાનું હશે. જેમ જેમ ઉપર જાય એમ ઉપરના પુષ્પો નાના હશે, હજુ નીચેના પુષ્પો હશે અને એકદમ કહેવાય ને કે સ્પષ્ટ રીતે ખીલી ઉઠ્યા હશે, એનો વિકાસ સંપૂર્ણ થઈ ગયો હશે. એટલે નીચેના પુષ્પો એ કેવા રહેશે, મોટા જોવા મળે. ઉપર જેમ જેમ જઈએ એમ પુષ્પનો આકાર જોવા જઈએ તો કેવો બનતો જાય, નાનો બનતો જાય. કેવો બનતો જાય, નાનો. હવે તો આપણને અહીંયા નીચેના પુષ્પો મોટા જોવા મળે અને ઊંચે આપણને જે પુષ્પો છે એ નાના જોવા મળે છે. બરાબર. પાર્શ્વીય રીતે એટલે અગ્રાભિવર્ધી ક્રમમાં આગળ જતા જાય એમ નીચે પશ્વ એટલે પાછળની બાજુએ એનો ક્રમ જળવાતો રહે છે. ઉદાહરણ તરીકે લઈએ તો સૂર્યમુખી રહી અને વરિયાળી આપણને જોવા મળે. આનો આકાર આપણે આમ એ આકાર સમજવો હોય ને તો એ આકાર બની શકે. સમજો કે એ આકાર બને. જો આ નીચે પહોળું તો નીચે પુષ્પ મોટા હોય, ઉપર જેમ જઈએ એમ નાના, એટલે ઉપર જેમ જઈએ એમ નાનો એનો કોણ બનતો જાય. એટલે એ આકારની એની આકૃતિ આપણને કંઈક જોવા મળે છે. આને કહેવાશે અપરિમિત. કેવા? અપરિમિત પ્રકારનું આપણને જોવા મળે. હવે સમજો બીજો પરિમિત પ્રકાર, તો એની અંદર આપણને મુખ્ય અક્ષ હશે એ સમાપ્ત થઈ જાય. અહીંયા મુખ્ય અક્ષ હતો એ સતત વિકાસ થતો રહે છે, અહીંયા મુખ્ય અક્ષ હશે એ સમાપ્ત થઈ જશે. અહીંયા પુષ્પનું નિર્માણ થયું તો અહીંયાથી એ મુખ્ય અક્ષ સમાપ્ત થઈ ગયો, અહીંયા આગળને આગળ વિકાસ નહીં પામે. હા, એની આ ડાળીઓનો વિકાસ સતત બાજુમાંથી થશે એટલે એનો આમ ફેલાવો થશે, પણ આમ ઊંચાઈ હાઇટની રીતે એટલો બધો વિકાસ થતો નથી. જે મુખ્ય અક્ષ એટલે કોઈ એક મુખ્ય અક્ષ, આ ડાળીનો ભાગ હોય, અહીંથી સમજો કે અહીં કોઈ બીજો પ્રકાર નામ જતો હોય તો અહીંયા કોઈ નિર્માણ થયું હોય તો આ રીતના એની ઊંચાઈ વધી શકે. પણ જ્યાં એનો અક્ષ આવ્યો, અહીંથી પ્રકારથી વિકાસ થઈને અક્ષ આવ્યો તો એ એટલા પૂરતું એનું સીમિત રહેશે, અહીંયા આપણે એ સીમિત રહેશે નહીં. તો આની અંદર આપણે જોઈએ તો મુખ્ય અક્ષ સમાપ્ત થઈ જશે, અહીંયા ફૂલનો આકાર થશે. સૌપ્રથમ ઉપર નિર્માણ થશે ફૂલ. સૌપ્રથમ પુષ્પ ક્યાં નિર્માણ થશે? ઉપરની બાજુ થશે, જે આપણે અગ્રભાગ કહીએ. અને અહીંયા આપણને સૌપ્રથમ વિકાસ થાય ક્યાં થાય? નીચેથી શરૂઆત થાય, નીચે મોટા હોય, ઉપર નાના હોય, નીચેથી જ શરૂઆત થાય. અને અહીંયા સૌપ્રથમ ઉપર શરૂઆત થશે પુષ્પની, પછી એની પછીથી નીચે શરૂઆત થશે. એની કુંપણ જે હશે પુષ્પ, નવું પુષ્પ નાનું એ નીચે હશે. દરેકમાં આપણે જોઈ શકીએ છીએ. બરાબર છે. તો અહીંયા જે આકાર બને એ કેવો બને? આપણને ઊંધો આકાર બને. એ આકાર હતો તો અહીંયા સમજો કે આ રીતના બને, તો ઊંધો. અથવા તો અહીં નાના સમજીએ કે ઉપર એનું મોટું બંધારણ જોવા મળે. એટલે ઊંધો એ આકાર આપણને જોવા મળે. ઉપર મોટા પુષ્પો જોવા મળે, નીચે નાના પુષ્પો જોવા મળે. પુષ્પો તલાભિસારી ઉદ્ભવે છે. એટલે તલાભિસારી આ શબ્દ ઉપરથી મેં તમને સમજ આપી કે તલ એટલે તલના ભાગે જેમ જઈએ એમ પુષ્પો જે હશે એ નાના થતા જશે. તલાભિસારી ઉપર, પછી નીચે એમ જઈએ એમ શું આવે? તળિયું. બહારની દ્રષ્ટિએ આપણે શું સમજીએ? તળિયું. તો તલ ભાગ નીચે એટલે તલાભિસારી એટલે તલ ભાગ સુધી એ પુષ્પનું નિર્માણ થતું જાય છે, અને અહીંયા ઉપર સુધી નિર્માણ થતું જાય. તો આ પ્રકારે આપણને પરિમિત પુષ્પ એની અંદર નીચે નાના ઉપર મોટા જોવા મળશે. આંકડાની અંદર અને જાસૂદની અંદર આપણને આ પ્રકારની રચના જોવા મળે છે.
તો આ વાત કરીએ આપણે પુષ્પ વિન્યાસની અને પુષ્પ ક્યાંથી નિર્માણ થાય એની આપણે એકદમ બેઝિક માહિતી લીધી. ફરી પાછું કે આ બીજા ઘણા ચેપ્ટર છે એની અંદર આપણે એની ડિટેલ્સમાં માહિતી લેવાની થશે. હવે આપણે પુષ્પના ભાગો વિશે વાત કરીએ કે પુષ્પના ભાગો કયા કયા હોઈ શકે અને એની અંદર લાક્ષણિકતા શું. તો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. સૌપ્રથમ આપણે જોઈએ તો કોઈ પણ પુષ્પ હોય તો એક પુષ્પદંડ સાથે જોડાયેલું હોય. અહીંથી પ્રકાંડ સમજીએ અને પ્રકાંડ પરથી પુષ્પનું જે આંતરગાંઠ હોય કે ગાંઠ હોય ત્યાંથી એનો વિકાસ થશે. પુષ્પનો વિકાસ થાય દંડ જેવો ભાગ હોય એને આપણે પુષ્પદંડ કહીએ છીએ. એ એને હલનચલન આપવા માટે, એને મજબૂતાઈ આપવા માટે, દ્રઢતા આપવા માટે એને મદદ કરે છે. બીજું કોઈ ખાસ એનું કાર્ય છે નહીં. પુષ્પદંડનો ઉપરનો તરત આટલો ભાગ આપણને જે જોવા મળે છે એને કહેવામાં આવશે પુષ્પાસન. પુષ્પાસન એ કેવો ભાગ છે? ફૂલેલો ભાગ જોવા મળે આપણને. આ કેવો જો આના કરતાં ફૂલેલો ભાગ જોવા મળે. શું કામ હશે પુષ્પાસનનું? પુષ્પની અંદર એનું જવાબદારી શું? તો પુષ્પાસનની અંદર આપણે જોઈએ તો દરેક જે ચક્રો છે પુષ્પની અંદર 4 ચક્રો આવેલા. એક દલચક્ર અથવા દલપત્ર લખ્યું છે એ બધા ભેગા થાય એટલે એને દલચક્ર કહેવાય. વજ્રચક્ર એટલે વજ્રપત્રો ભેગા થાય એટલે વજ્રચક્ર. સ્ત્રી કેસર, પુકેસર, આ 4 પ્રકારના ચક્રો આવેલા હોય. અહીંયા હું દલચક્રની જગ્યાએ દલપત્રની જગ્યાએ દલચક્ર દર્શાય. બરાબર છે. તો આ પ્રમાણે પુષ્પાસનનો જે ભાગ છે એ શું મદદ કરશે કે બધા જ જે ચક્રો આવેલા છે પુષ્પની અંદર એને એક જગ્યાએ એની સ્થાન ઉપર ગોઠવી રાખે છે. જુઓ અહીંયા જુઓ કે આ લાલ કલરનો જે આપણને દોરેલું છે એ દલપત્ર છે. લીલા કલરનો આપણને આટલો ભાગ આપેલો છે એ વજ્રચક્ર છે. અહીંયાથી પુકેસર નિર્માણ થાય ને અહીંયાથી સ્ત્રી કેસર આખું નિર્માણ થાય. તો બધા જ ભાગો આપણને ક્યાં એડ છે, ક્યાં જોડાયેલા છે? આ ભાગે જોડાયેલા છે બધા જ ભાગો. તો એટલા માટે પુષ્પાસન છે એ ફૂલેલો ભાગ ને એ બધા જ ભાગોને, બધા જ ચક્રોને પોતાના ઉપર એ સ્થગિત કરી અને જાળવી રાખે છે. ત્યાંથી જ નિર્માણ થાય છે પુષ્પાસન ઉપરથી. બરાબર. પુષ્પાસનનો ભાગ આખો લીલો નથી સમજવાનો, આટલો જ ભાગ સમજવાનો છે. પુષ્પાસન પછીનો જે ભાગ આવે આટલો જે ભાગ આપણને જોવા મળે એને આપણે વજ્રચક્ર તરીકે ઓળખીએ છીએ. એટલે કે વજ્રપત્રો ભેગા થાય. આ 1, 2 અને બીજું પુષ્પની અંદર આપણે જોઈએ તો એની સંખ્યા વધઘટ હોઈ શકે. અહીં આપણે આ રીતના સમજવાનું છે. તો વજ્રપત્ર જે ભેગા થઈ અને જે બનાવે એને વજ્રચક્ર કહેવામાં આવે છે. આખું એક પુષ્પની આજુબાજુ ચક્રનું નિર્માણ કરે. તો વજ્રચક્ર ક્યાં જોવા મળે? તો બહારની તરફ આપણને જોવા મળે. કોઈ પણ પુષ્પ હોય તો બધી જે ક્રિયાઓ જુઓ તમે જુઓ અહીંયા તો આ બધી જે છે વજ્રચક્રની અંદર જોવા મળે. આ બંનેની વજ્રચક્રની એટલે કે વજ્રપત્રની અંદર જોવા મળે. સૌથી બહારનો ભાગ કયો છે? વજ્રચક્ર. એટલે બહારની તરફ સૌથી જોવા મળે છે. એનું કાર્ય શું? તો પુષ્પને રક્ષણ આપવાનું કાર્ય કરે છે. પુષ્પને રક્ષણ આપશે. આ બધા જ ભાગો અહીં જોડાયેલા છે. જેટલા ભાગો એની અંદર આવે છે એ બધા જ ભાગોને રક્ષણ આપશે. એ છૂટું ના પડી જાય એકમેકથી. એટલા માટે એની સાથે જોડાયેલા રહેશે. અહીંયા સમજો કે આ જે ભાગ છે વજ્રપત્રનો એની સાથે આ દલપત્ર જોડાયેલું અને દલપત્રની અંદર પછી અંડકને એક પ્રકારે જોડાયેલા જોવા મળે. રક્ષણ આપવાનું કાર્ય પુષ્પને વજ્રપત્ર કરે છે. એની અંદર 2 પ્રકારે જોવા મળે આપણને વજ્રપત્રની અંદર કે પુષ્પની સાથે યુક્ત અને મુક્ત. યુક્ત એટલે જોડાયેલું, અને મુક્ત એટલે આપણને મુક્ત છૂટું પડવું. યુક્ત એટલે કયા પ્રકારે હોઈ શકે? સમજો કે આ એક પુષ્પદંડ છે, એની અંદર આ પ્રકારે વજ્રપત્ર છે. તો યુક્ત એટલે જોડાયેલા છે. તો સમજો કે આ જોડાયેલા છે ને અહીં પછી પુષ્પનું નિર્માણ થતું હોય તો અહીંયા જુઓ અહીં ખાંચ પડશે, સહેજ સામાન્ય ખાંચ, પણ અહીંયાથી તો બધા કેવા છે? જોડાયેલા જ છે. એટલે આવી એક રચના છે ને આપણે યુક્ત રચના કહીએ. વજ્રપત્રો હશે ને એ આ વજ્રપત્રો એ ઉપરથી 1, 2 માંથી જોડાયેલા હશે. એના માટે ઉદાહરણ આપણે આગળ ભણવાના જ છે. અને મુક્ત, તો મુક્તની અંદર કેવું જોવા મળે? સમજો કે આ ભાગ છે મુક્ત જોવા મળે. સમજો આ જે ખાંચ છે છેક સુધી આવશે. એટલે આવી જે રચના છે પછી અહીંયાથી એક પુષ્પનું નિર્માણ થશે. ઉપર પુષ્પ પુકેસર અને સ્ત્રી કેસરને એ ભાગો બધા જોવા મળશે ઉપરના દલપત્રની. તો આવી જે ખાંચ વધારે હોય ને મુક્ત જોવા મળે અને મુક્ત કહીએ. યુક્ત એટલે આ પ્રકારે જોડાયેલું હોય, ખાંચ બહુ વધારે ના હોય ને આ બધો ભાગ જોડાયેલો હોય એવા જે હોય વજ્રપત્રને યુક્ત વજ્રપત્ર તરીકે આપણે ઓળખીએ છીએ.
કમ્પ્લીટ. હવે એની અંદર એક શબ્દ છે ચીર લગ્ન વજ્રપત્ર. ચીર લગ્ન એટલે ચીર એટલે આપણને ખબર પડે કે એનો મતલબ શું થાય. ચીર એટલે ચિરંજીવી આપણે કહીએ ને, લાંબા સમય સુધી જીવે એને ચિરંજીવી કહેવાય. તો એને જે અર્થમાં આપણે અહીંયા સમજવાનું છે, ચીર એટલે લાંબો સમય સુધી, લગ્ન એટલે જોડાવું, લાંબા સમય સુધી જોડાવું વજ્રપત્રનું. આમ તો આપણને ખબર છે કે પુકેસર, સ્ત્રીકેસર, દલચક્ર અને વજ્રચક્ર બધા જ જ્યારે અહીંયાથી ફળનું નિર્માણ થાય પછી બધા ખરી જાય. ફળનું નિર્માણ થાય પછી એ બધા જ ભાગો ખરી જશે. કોઈ ફળ હોય તો આપણે ઉપર જોઈએ, એ જે ઉપરની દાંડી હોય એ પહેલાં શરૂઆતમાં પુષ્પ બને, એમાં બીજ ને પછી એમાં ફળ બની જાય. આટલો અંડકનો ભાગ ફળ બને, પછી ઉપરના ભાગો બધા ખરી જાય. બરાબર. નકરું ફળ વધે છેલ્લે આપણે પાકે ત્યારે. તો એની અંદર ઘણીવાર શું થાય છે કે મેં કીધું ચારેય ચક્ર ખરી જાય, એની જગ્યાએ વજ્રપત્ર જે હશે એ જોડાયેલા રહે. તો આનો મતલબ શું થયો? લાંબા સમય સુધી જોડાયેલા રહ્યા વજ્રપત્ર. ના કે આમ તો ટૂંક જ સમયમાં એ ખરી જાય ને ફળનું નિર્માણ થાય એટલે ખરી જશે, પણ એ ખરવાની જગ્યાએ એ જોડાયેલા જ રહે છે ફળની સાથે. સમજો કે રીંગણનું આપણે ઉદાહરણ લઈએ. રીંગણ, તો રીંગણની અંદર આપણે ઉપર જોયું હોય, અહીંયા ઉપર એક દંડ જેવો ભાગ હોય એને આપણે પકડીએ અને એની અંદર જે આ રચના છે વાદળી કલરની, એને આપણે વજ્રપત્ર તરીકે ઓળખીએ છીએ. અને એની ઉપર આ પુષ્પ પહેલાં હોય, એ પુષ્પમાંથી આખું ફળ બન્યું હોય, સ્ત્રીકેસર ને બધું ખરી ગયું હોય, તો છેલ્લે સુધી એ વજ્રચક્ર જોડાયેલું જોવા મળે. તો આવો એક ભાગ છે ને આપણે ચીર લગ્ન વજ્રપત્ર ઓળખીએ છીએ. ઓકે, કમ્પ્લીટ. તમને આમાં સમજ પડી જશે. હવે બીજો ભાગ આપણે લઈએ. વજ્રપત્રની અંદરનો એક ભાગ આપણને લાલ કલરનો જોવા મળે છે, તે કે જે પુષ્પને ખૂબ જ આકર્ષક અને રંગબેરંગી બનાવે. બરાબર. આપણે બગીચામાં જઈએ તો રંગબેરંગી પુષ્પોનું નિર્માણ હોય, તો એ આપણને દલપત્રની જે ગોઠવણી છે એના કારણે આપણને જોવા મળે. આપણને જોવા માટે એ ખૂબ જ સુંદર લાગે. જ્યારે પક્ષીઓ અને કેટલાક જીવડાઓ અને જીવાત છે એ બધાને પરાગની ક્રિયાને આકર્ષવા માટે એ દલપત્રો રંગબેરંગી નિર્માણ થાય છે. જેટલા પણ પક્ષી કે જે કંઈ પણ પરાગની ક્રિયા છે, તો જીવજંતુઓને કેટલાક ભમરાઓને પતંગિયાને આમને આકર્ષવા માટે રંગબેરંગી એનું બંધારણ જોવા મળે. બરાબર. તો આવું દલચક્ર કે દલપત્રોની ગોઠવણીથી એક ચક્ર તૈયાર થાય અને આપણે દલચક્ર જોઈએ છીએ કે જે રંગબેરંગી પુષ્પની અંદર જોવા મળે છે. એ વજ્રચક્રની અંદર જોવા મળે. આ વજ્રચક્ર છે એની અંદરનો ભાગ છે, બંને બાજુ ત્યાં જોવા મળે, ત્યાંથી એ ઉત્પન્ન થશે. એ રંગબેરંગી હોય, આકર્ષક હોય, પરાગનયનની ક્રિયાની અંદર એ મદદ કરે છે. હવે આવા દલચક્ર હોય એની ગોઠવણી, એનો આકાર પણ અલગ અલગ હોઈ શકે. બરાબર છે. સમજો કે એનો આકાર ગળની આકાર હોય, તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આગળ ગળની જેવો એક ભાગ છે, તો ગળની આકાર આપણે સમજીએ. ચક્રાકાર એકદમ ગોળ જોવા મળે. નલિકાકાર, તો સમજો કે આ લાંબી નલિકા છે, પછી નાના એવા પુષ્પનું નિર્માણ થાય છે. તો આ નલિકા આકારે પણ દલપત્રની ગોઠવણી હોય છે. આ જે પત્ર છે એ દલપત્ર કહીએ આપણે. પછીથી આની રચના નાની એક પુષ્પ જેવી હોય. ઘણીવાર ઘંટાકાર જોવા મળશે, તો એ નીચે આ ઊંધો આકાર, આપણે સીધો આકાર છે પણ એને ઊંધો કરીએ તો એક ઘંટા આકારે આપણને એ દેખાય છે. દલચક્રની અંદર પણ મુક્ત દલી અને યુક્ત દલી જોવા મળશે. જેમ વજ્રપત્ર હતો તેમાં જોડાયેલા હોય અને ઘણામાં મુક્ત હોય, એની આકૃતિ ઉપર આપણે સમજ્યા. એ જ પ્રકારે દલચક્રની અંદર કેટલાક જોડાયેલા હશે અને કેટલાક મુક્ત હશે. સમજો કે અહીંયા આ દલપત્ર છે ઉપરના, અહીંયા આ દલપત્ર છે, તો બંનેમાં તફાવત આપણને દેખાય જ છે. અહીંયા દલપત્ર છે નીચેથી એકદમ મુક્ત જોવા મળે. બરાબર. અને આ જ બાજુ આપણને યુક્ત એટલે જોડાયેલા જોવા મળે. આ સમજો કે આ દલપત્ર છે એ નીચે સુધી અહીંયા આવતું નથી અને ત્યાંથી જ જોડાઈ જાય, અને બીજું દલપત્ર ત્યાંથી જ જોડાઈ જાય છે અને બીજું દલપત્ર. તો આને આપણે યુક્ત દલી કહીએ અને આને મુક્ત દલી તરીકે ઓળખીએ છીએ. એટલે દલપત્રની અંદર આપણે વાત કરી. વજ્રચક્રની અંદર આલો રંગબેરંગી પરાગનયનની ક્રિયામાં મદદ કરશે. આકર્ષણ જે ધરાવશે પુષ્પ વિશે, જીવાત અને પરાગનયનની ક્રિયા માટે. એના પછીનો ભાગ આપણે સમજીએ તો એની અંદરનો ભાગ આવશે એક સ્ત્રીકેસર. એની પહેલાં જો જુઓ ને તો આ પુકેસરની રચના આવેલી હોય. પુકેસરનું કાર્ય એક પ્રજનન ભાગ તરીકે નર તરીકે ઓળખાય છે. એને પણ આપણે વધારેમાં વધારે ડિટેલથી આના પછીના પાર્ટમાં આપણે ભણવાનું છે. અત્યારે પૂરતું
છે તો પુષ્પની અંદર આ જગ્યાએ પુંકેસર આવેલું હોય. પુંકેસરનો ઉપરનો ભાગ છે એને આપણે પરાગાશય તરીકે ઓળખીએ છીએ. આ જે ઉપરનો ભાગ એ પરાગરજ ઉત્પન્ન કરશે ને પછી પરાગનયનની ક્રિયામાં મદદ કરશે. નીચેનો ભાગ છે ને તંતુ ભાગ કહીએ. બંનેનો જોડાયેલો ભાગ હોય તો એને યુજી તરીકે પણ ઓળખીએ છીએ. બધું આપણે આગળ ભણવાનું છે ડિટેલમાં, ખાલી નામ નિશાન સમજી લઈએ. બરાબર. પુંકેસર કે જે નર પ્રજનન અંગ છે. એના પછી સ્ત્રી કેસર. સ્ત્રી કેસરની અંદર ઉપરનો ભાગ જે છે એ પરાગાસન કહેવામાં આવે. આટલો ભાગ છે એને આપણે પરાગવાહિની કહીએ કે જે નરજન્યુ જ્યારે પરાગનયનથી આવશે ત્યારે એને વહન માટે મદદ કરશે. એની અંદર પરાગનલિકા આવેલા હોય એના વડે એ મદદ કરશે. અહીંયા આપણને છેલ્લે અંડક આપેલું કે જે મેં વાત કરી હતી કે અંડ હોય બીજમાં રૂપાંતર પામે, બીજાશય હોય તો એ ફળમાં રૂપાંતર પામે. એને પણ આપણે વધારે ડિટેલમાં સમજવાનું છે. તો આ પ્રમાણે આપણને પરાગવાહિની, પરાગાશય, પછી એનો જે તંતુનો ભાગ છે, વજ્ર ચક્ર કોને કહેવાય, દળ ચક્ર કોને કહેવાય, એની અંદર કેવી રચના આવેલી હોય એના વિશે વાત આપણે પુષ્પના ભાગો વિશે કરી. આવા બધી જે પુષ્પનું નિર્માણ થાય એ કઈ વનસ્પતિની અંદર થાય? આવૃત વનસ્પતિની અંદર જ થાય. એટલે કે જે બીજ ફળ હશે એની અંદર બીજ આવેલા હશે, બીજથી ફળ આવૃત હોય એની અંદર જ આપણને આ પુષ્પનું નિર્માણ શક્ય જોવા મળે. એટલા માટે આવૃત બીજધારીની અંદર જ એ પુષ્પની હાજરી જોવા મળે છે. ખાસ આપણે યાદ રાખવાનું છે, કારણ કે નીટ અને બીજા કે આપણને બોર્ડની પરીક્ષાની અંદર આવો એક પ્રશ્ન હોય તો કદાચ આપણને ધ્યાનમાં ના હોય તો એ આપણને ધ્યાનમાં આવી જાય. હવે બીજા 3 શબ્દો છે આપણી પાસે. પરિપુષ્પ ચક્ર, તો એ આપણને લીલી, બોગનવેલ અને કાયનમની અંદર જોવા મળે. પરિપુષ્પ ચક્ર એટલે કેવું? તો કદાચ આપણને કેટલાક ટોપિક અહીંયા ના સમજાય. જે આ ગોઠવણી છે, અહીંયા જે રચના છે એને આપણે પ્રેક્ટિકલની અંદર પણ સમજવાના જ છે. એટલા માટે એ પ્રેક્ટિકલી પુષ્પની સાથે આપણે સમજીશું એટલે વધારે આપણને ખ્યાલ આવશે જ જ્યારે પણ સ્કૂલ ખુલશે ત્યારે. પુષ્પચક્ર તો એની વ્યાખ્યા આપણે સમજવી હોય ને તો દલપત્ર અથવા દલચક્ર પ્લસ વજ્રચક્ર એ ગોઠવાયેલા હોય એને જ આપણે પરિપુષ્પ ચક્ર કહીએ. તો પરિપુષ્પ ચક્રની વ્યાખ્યા ધ્યાનમાં રાખવા જેવી છે. દલચક્ર અને વજ્રચક્ર આ બંને ચક્રો છે, દરેક પત્ર એ બંને ભેગા હોય. ભેગા એટલે આપણે એને ઓળખી જ ના શકવી કે આમાંથી દલપત્ર કયું ને વજ્રપત્ર કયું. બંને એકબીજા સાથે જોડાયેલા હોય, આપણને ખબર જ ના પડે કે આમાં કયું દલપત્ર ને કયું વજ્રપત્ર. એવી રચના આપણે લીલીની અંદર જોવા મળે. જે વ્હાઇટ ફૂલ હોય આજુબાજુ ક્યાંય આપણે જોઈએ એકદમ સીધું હોય ને પ્રેક્ટિકલની અંદર આપણે સમજીશું. તો એ દળચક્ર અને વજ્રચક્ર જોડાયેલા હોય એને આપણે પરિપુષ્પ ચક્ર કહીએ છીએ. એના પછી દ્વિલિંગી અને એકલિંગી શબ્દ સમજીએ તો દ્વિલિંગી એટલે કે જે વનસ્પતિ છે, સમજો કે આ દ્વિલિંગી આપણને જોવા મળે કે જે વનસ્પતિ કે જે પુષ્પની અંદર પુંકેસર પણ જોવા મળે અને સ્ત્રી કેસર પણ જોવા મળે એને આપણે દ્વિલિંગી કહીએ છીએ. એકલિંગી કે જે પુષ્પની અંદર આપણને એક જ જોવા મળે, કાં તો નર એટલે કે પુંકેસર હોય ને કાં તો સ્ત્રી કેસર હોય, તો એને આપણે એકલિંગી તરીકે ઓળખીએ છીએ. એટલે અહીંયા લખી શકું કે પુંકેસર પ્લસ સ્ત્રી કેસર અને અહીંયા કોઈ એક, એને આપણે એકલિંગી તરીકે ઓળખીએ છીએ. દ્વિલિંગી તો બંને આપણને જોવા મળે. બરાબર છે. પપૈયાની અંદર પણ આપણને એવું જોવા મળે. 2 પપૈયા પહેલાં નહીં, અત્યારે તો એ નવી જાતો આવી ગઈ એટલે એવું કે વધારે તકલીફ હોતી નથી, પણ એ પ્રમાણે આપણે ખારેક હોય, ખજૂર એમાં એકલિંગી સ્વરૂપેનું એ જે થતું હોય છે એ પ્રમાણે દ્વિલિંગી અને એકલિંગીની અંદર આ પ્રમાણે વ્યાખ્યાની સમજવાની છે. તો અહીંયા આપણે પુષ્પની વાત કરી. મેં કીધું પુષ્પનો ભાગ છે એ સૌથી મોટો ભાગ છે આ ચેપ્ટરની અંદર. એને સમજવું ખૂબ જ અગત્યનો પણ છે. તો એની અંદરથી આપણે એના પહેલાં પુષ્પ વિન્યાસ વિશે માહિતી લીધી, એના ભાગો વિશે માહિતી લીધી. હવે આગળના પાઠની અંદર આપણે પુંકેસરની વધારે ડિટેલ્સમાં માહિતી લઈશું, સ્ત્રી કેસરની પણ વધારે માહિતી લઈશું અને એની અંદરની જે અંડક છે એની અંદર બીજાશયની જે ગોઠવણી હોય એની કેટલીક માહિતી છે એ આપણે આવતા લેક્ચરની અંદર લઈશું. ઘરે રહો, સુરક્ષિત રહો.